નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 સપ્ટેમ્બર 2024। આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં હજુ આજે પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે। તો કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લે। સૌથી પહેલા વાત કરીએ તો આજે ગુજરાતના જે સૌરાષ્ટ્રના તમામ ભાગો છે તેમજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના રહેલી છે। તો અત્યારની વરસાદની લેટેસ્ટ અપડેટ તો અત્યારે સવારના સમયગાળા દરમિયાન એટલે કે 8 થી 9 વાગ્યાના સમયગાળા દરમિયાન કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેની વાત કરીએ તો અત્યારે હાલ ઉના આજુબાજુના જે વિસ્તારો છે, દીવ, કેસરિયા સાઈડના વિસ્તારો, ગીર ગઢડાથી લઈ અને ખાસ કરીને તુલસીશ્યામ તેમજ જીરા, ખાંભા આજુબાજુના વિસ્તારો, રાજુલા, મહુવા તેમજ પીપાવાવ સાઈડના જે વિસ્તારો છે તેમજ તળાજા આજુબાજુના જે વિસ્તારો છે, જેસર, તળાજા, અલંગ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। ગારિયાધાર, પાલીતાણા, ખડસલિયા, ઘોઘા, બુધેલ, શિહોર, ભાવનગર સાઈડના આ તમામ વિસ્તારો, વલભીપુર હોય, ભાવનગર હોય, શિહોર હોય તેમજ ઉમરાળા હોય, ગઢડા હોય, લાઠી સાઈડના વિસ્તારો છે, ઢસા, દામનગર, જાત્રોડા, અમરેલી આ બધા વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદની સંભાવના સૌથી વધારે છે। તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દહેજ, ભરૂચ તેમજ ડેડિયાપાડા, કોસંબા, વંકલ, ઉંબરપાડા આ જે બધા વિસ્તારો છે, સુરત, બારડોલી, નવસારી, બિલીમોરા તેમાં પણ વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતની અંદર ડુંગરપુર, બાંસવાડા તેમજ ખાસ કરીને દાહોદ, લુણાવાડા સાઈડના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો હવે આપણે જોઈએ આજે બપોરના સમયગાળા દરમિયાન કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે। તો બપોરના 2 વાગ્યાના સમયગાળા દરમિયાન દ્વારકા સુધીના જે વિસ્તારો છે, ખંભાળિયા, જામનગર, ભાણવડ, પોરબંદર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જસદણ, ગોંડલ તેમજ ખાસ કરીને જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે, વેરાવળ, ઉના, મહુવા, અમરેલી, ભાવનગર સાઈડના સૌથી વધારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો તળાજાથી મહુવા તેમજ સાવરકુંડલા, ધારી, વિસાવદર, જેસર, બગદાણા પંથક, સુરેન્દ્રનગર, બોટાદ તેમજ ધોળકા, નળસરોવર, વિરમગામ, અમદાવાદ, મહુધા, ડાકોર, બાલાસિનોર, આણંદ, તારાપુર, ખંભાત, ચાંપાનેર સાઈડના વિસ્તારો તેમજ ગોધરા, જહલોદ, દાહોદ, પીપલોદ સાઈડના જે વિસ્તારો છે, બોરસદ, આણંદ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર તેમજ આજુબાજુના તમામ વિસ્તારો છે મધ્ય ગુજરાતના તેમાં પણ હળવાથી ભારે વરસાદ જોવા મળશે। જંબુસર, કરજણ, ભરૂચ, સિનોર, ડભોઈ તેમજ ડેડિયાપાડા સાઈડના વિસ્તારો, દહેજ આજુબાજુના વિસ્તારો, કોસંબા, વંકલ, ઉંબરપાડા, સુરત, બારડોલી, તાપી, નવસારી તેમજ બિલીમોરા આજુબાજુના વિસ્તારો, વાંસદા, વલસાડ, વાપી, ભવનાથ, અંબોશી, સાપુતારા, ડાંગ તેમજ સતાણા, ખાડોલી, કપરાડા, વાની આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। હવે આપણે જોઈએ સાંજના 6 વાગ્યાથી 7 વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ, જેમાં 6-7 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ મહુવા, તળાજા, ભાવનગર, અમરેલી, સાવરકુંડલા, ધારી, વિસાવદર, જેસર, બગદાણા, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટમાં સામાન્ય હળવો વરસાદ રહેશે। મોરબીથી સુરેન્દ્રનગરમાં પણ વરસાદ જોવા મળશે। રાપર, ગાંધીધામ અને ભુજ, માંડવી, ભચાઉમાં પણ વરસાદની સંભાવના। ઉત્તર ગુજરાતમાં થરાદ, રાધનપુર, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, મહેસાણા તેમજ હિંમતનગર સાઈડના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। તો લુણાવાડા, કપડવંજ, નડિયાદ, વડોદરા, ગોધરા, દાહોદ તેમજ છોટા ઉદેપુર સાઈડના વિસ્તારો। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, રાજપીપળા તેમજ ડેડિયાપાડા, તાપી, નવાપુર તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભવનાથ, અંબોશી, વાપી, ખાડોલી, કપરાડા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે। તો રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, અમોદ તેમજ ધોળકા, અમદાવાદ, દાહોદ પંથક કે જેમાં સામાન્ય ઝાપટા જોવા મળશે। આવતીકાલે 30 તારીખમાં વહેલી સવારની અપડેટ જોઈએ 6 વાગ્યાની તો ઉત્તર ગુજરાતના રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડમાં સામાન્ય વરસાદ રહેશે। વિરમગામ, ગાંધીનગર, અમદાવાદ, કપડવંજ, ધોળકા, નડિયાદ, ખંભાત તેમજ
ભાવનગર બોટાદ સાઈડના વિસ્તારો, અમોદ, રાજપીપળા, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. તો આવતીકાલે બપોરે ગુજરાતમાં સામાન્ય ઝાપટારૂપી વરસાદ રહેશે. આવતીકાલે સાંજના સમયે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તેમજ ભાવનગર આ બધા વિસ્તારોમાં હળવા રેડા ઝાપટા રહેશે. તો મોરબી, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, લુણાવાડા, ધોળકા, નડિયાદ તેમજ સૌથી વધારે મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, અંબાજી, ડુંગરપુર આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. 1 તારીખની વાત કરીએ તો 1 તારીખમાં સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે ભાગો છે, અલંગ, તળાજા, મહુવા, ઉના, વેરાવળ સુધીમાં સામાન્ય ઝાપટા. તો ખાસ સુરતથી તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં પણ હળવા ઝાપટા રહેશે. જ્યારે આગામી 2 તારીખની વાત કરીએ તો જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં હળવા સામાન્ય ઝાપટા રહી શકે. 100 થી 5મી 6ઠી તારીખની અંદર વરાપ જેવો માહોલ રહેશે. હવે વરસાદની હાલ શક્યતા નથી. 6 તારીખથી દક્ષિણ ગુજરાત બાજુ એક નાની એવી સિસ્ટમની અસર થઈ શકે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. બારડોલી, તાપી, સુરત, નવસારી, બિલીમોરા, વલસાડ, વાંસદા, ડાંગ તેમજ ખાસ કરીને વાપી, ખાડોલી, કપરાડા, વાની, ભવના, થંબોશી, સાપુતારા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 7 તારીખની વાત કરીએ તો 7 તારીખની અંદર જે સિસ્ટમની જે અસર છે તે ખાસ બપોર પછી આપણા સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જોવા મળશે, જેમાં માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશામ, રાજુલા આજુબાજુના વિસ્તારો હોય. તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તો ફરી વખત 6 ઓક્ટોબરથી ગુજરાતની અંદર એક નાનો એવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જેમાં ખાસ દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના આવનારા રાઉન્ડમાં આપણને જોવા મળશે. એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત કે જેમાં 6, 7, 8 તારીખની અંદર વરસાદ જોવા મળશે. આગામી 10 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર વચ્ચે પણ એક શક્યતાઓ ગણી શકાય 15-10 સુધીની અંદર. તો આ રીતે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન પણ છૂટાછવાયા ભાગોમાં વરસાદની સંભાવના છે. હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહે. આજની પવનની ઝડપની વાત કરીએ તો કચ્છ સૌરાષ્ટ્રમાં 25 થી 30ની નોર્મલ પવનની ઝડપ રહેશે. આવતીકાલે તેમજ 1, 2 તારીખમાં પણ નોર્મલ પવનની ઝડપ રહેશે. 3 તારીખથી કચ્છની અંદર 49, સૌરાષ્ટ્રમાં 30, 4 તારીખમાં પણ આ રીતે કચ્છની અંદર પવનની ઝડપ વધારે જોવા મળશે. બાકીના વિસ્તારોમાં નોર્મલ પવનની ઝડપ રહેશે. તો હવે આપણે વાત કરીએ ગઈકાલે ટોટલ 183 જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો. તેમજ ભાવનગર જિલ્લાની અંદર 7 ઇંચ જેટલો વરસાદ ગઈકાલે નોંધાઈ ચૂક્યો છે. ભાવનગર જિલ્લાના મોટા ભાગના તાલુકા છે ભાવનગર, તળાજા, મહુવા, જેસર, પાલીતાણા, ઉમરાળા, વલભીપુર આ બધા વિસ્તારોમાં 3-4 ઇંચથી વધુ વરસાદ ગઈકાલે નોંધાયો છે. તો આ રાઉન્ડનો સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં એક સાથે મોટા ભાગના દિવસોની અંદર 2 થી 3 દિવસથી ભાવનગરની અંદર વરસાદ પડી રહ્યો છે. પરમ દિવસે પણ ભાવનગર, ઘોઘા, સિહોર સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. તો ગઈકાલે ગુજરાતના સૌથી વધારે વરસાદની અંદર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું નામ આગળ આવ્યું છે. એટલે કે આ રીતે ગુજરાતમાં સૌથી વધારે ગઈકાલે ભાવનગર જિલ્લામાં વરસાદ નોંધાયો છે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના 7:30 વાગ્યાના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત.